સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉનાળાની શરૂઆત થતાં જ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરવાની તૈયારી કરી રહી છે. સુરતના બજારોમાં મરચું, હળદર અને ધાણા જીરું લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. પરંતુ શું તમે જે મસાલા ખરીદો છો તે શુદ્ધ છે? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. શહેરના અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. મસાલા માર્કેટ અને દળવાની ઘંટીઓ પર અચાનક તપાસ હાથ ધરી રસોઈમાં વપરાતા વિવિધ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાલિકાએ સિઝનલ ખાદ્ય પદાર્થ જેવા કે કેરીનો રસ અને બરફના ગોળાના વેચાણ પર કડક તપાસ કરી હતી. હવે આરોગ્ય વિભાગે મસાલા બનાવતા અને વેચતા એકમો પર લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ તમામ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. જો રિપોર્ટમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કે હાનિકારક કલર જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. DL પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. જનરલી આ સિઝનમાં શહેરીજનો દ્વારા વધુ આખું વર્ષ ચાલે તે માટે મસાલાની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે. આથી શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈને હાલ સુરત મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવી મસાલાનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન વિવિધ મસાલાઓના નમૂના લઈ પૃથ્થકરણ સારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. તેનો રિપોર્ટ આવતા આગળની ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનરલી કેવું આપણે મરચું છે, ધાણા પાવડર છે, જીરા પાવડર છે, હળદર છે, જેવા જે 12 માસ ચાલતા હોય તેવા નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. નમૂના જો ફૂડ સેફ્ટીના ધારાધોરણ મુજબ નહીં હશે તો તેના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.